નમસ્કાર, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત સજ્જ। જી રામજી એક્ટ 2025 હેઠળ 125 દિવસની રોજગાર ગેરંટી। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા વિકસિત ભારત 2047ના વિઝનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ અને સ્થાનિકોની આજીવિકા સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત જી રામજી એક્ટ 2025ના અમલીકરણ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તાએ યોજના વિશે વિગતવાર જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આ નવા એક્ટ હેઠળ હવે ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદોને 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવશે। આ પ્રસંગે વિકાસ અધિકારી પંકજ પરમાર, જિલ્લા પંચાયત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ ભારતને સક્ષમ અને સશક્ત બનાવવાનો છે। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ દ્વારા છેવાડાના માનવી સુધી રોજગારીની તકો પહોંચાડવામાં આવશે। પ્રમુખ નિશા ભવરે જણાવ્યું હતું કે 125 દિવસની રોજગાર ગેરંટીથી ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પ્રદેશના વિકાસમાં સ્થાનિકોની ભાગીદારી વધશે। સશક્ત અને સક્ષમ પ્રદેશનું સ્વપ્ન થશે પૂર્ણ। આ મિશન માત્ર રોજગાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ગ્રામીણ માળખાગત સુવિધાઓના નિર્માણ અને ટકાઉ આજીવિકાના સ્ત્રોત ઊભા કરવા પર પણ ભાર મૂકે છે। જી રામજી એક્ટ 2025ના અમલીકરણથી પ્રદેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થશે, જે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને ટેકો આપશે। જિલ્લા પંચાયત પ્રશાસને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કાયદાકીય જોગવાઈ અને મિશન મોડ પર થનારી કામગીરીથી દાદરા અને નગર હવેલીના ગ્રામીણ વિસ્તારો વધુ સ્વનિર્ભર અને સક્ષમ બનશે। સેલવાસથી સમીર ગોહિલની रिपोर्ट। नमस्कार। आज का जो ये प्रेस कॉन्फ्रेंस है बुलाया गया है क्योंकि केंद्र सरकार ने पार्लियामेंट में एक एक्ट पास किया है विकसित भारत जी राम जी 2025 के नाम से, जिसमें कि जो हम लोगों की महात्मा गांधी नरेगा एक्ट 2005 का है उसको एक संशोधित रूप में लाया गया है, जिससे उसको और प्रभावशाली बनाया जा सके और बेहतर बनाया जा सके। और इसमें 100 दिन के मुकाबले 125 दिनों के रोज़गार का प्रावधान किया गया है। और उसके अलावा इसमें प्रावधान किया गया है कि जो ग्राम सभा है, ग्राम पंचायत है, उस लेवल पे वर्क्स की प्लानिंग हो, जैसे कि ग्रामीण की प्राथमिकताओं के हिसाब से जो है कामों को लिया जा सके और उनका इम्प्लीमेंटेशन किया जा सके। और जो आज के ग्रामीण भारत और ग्रामीण अर्थव्यवस्था की ज़रूरत है उसको केंद्रित करके 4 मुख्य थीम सेक्टर्स लिए गए हैं जिनके काम लिए जाने हैं। एक वाटर कंजर्वेशन है, एक रूरल इंफ्रास्ट्रक्चर है, एक लाइवलीहुड क्रिएशन है और चौथा क्लाइमेट रेजिलियंस वर्क, जो आज की सबसे मुख्य ज़रूरतें हैं उसके हिसाब से इनको निर्धारित किया गया है। और इसमें एडमिनिस्ट्रेटिव जो एक्सपेंसेस है उसका भी रेशियो बढ़ा के 6 से 9% किया गया है, ताकि संस्थागत रूप से मजबूत किया जा सके जो ये विकसित भारत जी राम जी है इसके क्रियान्वयन को बेहतर उसकी मॉनिटरिंग हो सके। तो इस तरीके से इसमें जो है इम्पोर्टेंट प्रोविजंस ला के जो है इसको मजबूत बनाया गया है, जो कि जिससे ग्रामीणों को और सशक्त बनाया जा सके, उनको जो है बेहतर रोजगार मिल सके, ज़्यादा दिनों के लिए रोजगार मिल सके, उन्हें मजदूरी का समय पर भुगतान हो सके और कामों में दोहराव ना हो। अभी इसमें तो ऑलरेडी हम लोगों के पास जो चल रहा है एमजी नरेगा उसमें 28,000 एक्टिव जॉब कार्ड होल्डर्स हैं। अब यही जो जॉब कार्ड होल्डर्स हैं ये एक नए रूप में आएंगे और उसके अलावा जो नए लोग भी आएंगे जिनको काम की ज़रूरत है तो वो भी उनको भी इसमें जोड़ा जाएगा। और जो काम अभी चल रहे हैं वो काम भी पूरे होंगे, वो काम बंद नहीं हो रहे हैं, वो काम पूरे होंगे। नमस्कार। ग्रामीण परिवारोने વર્ષમાં 125 દિવસની રોજગારની પાક્કી ગેરંટી મળશે, જે મર્યાદિત હતી એમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી આદિવાસી ગ્રામીણ ભાઈ બહેનો આર્થિક લાભ થશે, જેનાથી ગામડાનો ટકાઉ વિકાસ થશે અને સ્થાનિક સ્થળે જે રોજગાર મળતા
સ્થાન પર અટકાશે તો શ્રી પ્રધાનમંત્રી અને પ્રશાસકનું દિલથી આભાર માગું છું.